નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। રાજ્યમાં વરસાદને લઈને આગામી 7 દિવસથી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને તે પ્રમાણે આગાહી છે ત્યારે આજે પણ રાજ્યમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં પણ વરસાદી માહોલની શક્યતાઓ છે। જ્યારે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડવાની સંભાવના છે। તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું અનુમાન છે। સાથે જ આગામી 4 દિવસ થંડરસ્ટોર્મની વોર્નિંગ પણ અપાઈ છે। आने वाला अगले 7 दिन तक हल्के से मध्यम बरसात पूरा राज्यों में होने का संभावना है। इसमें जो रेनफॉल का डिस्ट्रीब्यूशन है वो फेयरली वाइड स्प्रेड रहेगा पहला दिन और गुजरात रीजन में, और अगले 3 दिन 21, 22, 23 को वाइड स्प्रेड रहेगा और 24, 25, 26 को फेयरली वाइड स्प्रेड होगा। और जो सौराष्ट्र कच्छ रीजन में इसमें फेयरली वाइड स्प्रेड बरसात होने की संभावना है हल्के से मध्यम। और हेवी रेनफॉल का वार्निंग गुजरात रीजन में है पूरा वीक के लिए। हेवी रेनफॉल वार्निंग आज के लिए जो डिस्ट्रिक्ट दिया गया है गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, डांग, दमन, दादरा नगर हवेली। और सौराष्ट्र कच्छ में कोई हेवी रेनफॉल का वार्निंग आज के लिए नहीं है, लेकिन कल से हेवी रेनफॉल वार्निंग पूरा तक ले दिया गया है। मतलब आपका 21 से लेकर 26 जून तक हेवी रेनफॉल का वार्निंग है। રાજ્યમાં હાલ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ત્યારે ચોમાસું આવતા જ રાજ્યમાં વિકાસની વરવી વાસ્તવિકતા પણ સામે આવી છે। વલસાડ, છોટાઉદેપુર અને ગીર સોમનાથના લોકો ખરાબ રસ્તાઓના કારણે અપાર હાલાકી ભોગવવા માટે મજબૂર બન્યા છે। શું છે સમગ્ર સ્થિતિ, જોઈએ ખાસ રિપોર્ટમાં। રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે, ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં ઠેર ઠેર વરસાદ વરસતા જ તંત્રની બેદરકારીની પોલ ખુલી છે। ગીર સોમનાથના ઉનાથી વિકાસની વાસ્તવિકતાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જ્યાં ઉનાના જાખરવાડા ગામે ખરાબ રસ્તાને કારણે દર્દીને જોડીમાં નાખી લઈ જવા ગ્રામજનો મજબૂર બન્યા હતા। ખરાબ રસ્તાને કારણે 108 ઘર સુધી પહોંચી શકી ન હતી, જેના કારણે ગામ લોકો દર્દીને અડધો કિલોમીટર દૂર જોડીમાં નાખી ઉચકીને લઈ ગયા હતા। જાખરવાડા ગામે ગામના રોડ રસ્તા સાંકડા હોવાથી લોકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા હતા। વધુમાં વાત કરીએ તો છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં પણ રસ્તાના અભાવે પ્રસૂતાઓના જીવ જોખમમાં મુકાયા હતા। ખેંદા ગામના કાચા રસ્તે વધુ એક સગર્ભાને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો હતો। કાચા રસ્તાના કારણે જીપ રસ્તા પર ન ચડવાથી મહિલાને જોડીમાં નાખી ઉચકીને લઈ જવાઈ હતી। ત્યારબાદ મહિલાને મુખ્ય રોડ પર ઉભેલ 108ને સોંપવામાં આવી હતી। અગાઉ પણ જિલ્લા કલેક્ટર પણ આ જ રસ્તે ફસાઈ ચૂક્યા છે। અનેક વાર આ પ્રકારની ઘટના બનવા છતાં સ્થાનિક તંત્રના પેટનું પાણી નથી। જ્યારે વલસાડ ખાતે પણ વરસતા વરસાદમાં અંતિમ યાત્રા નીકળી હતી। ગામના એક વૃદ્ધનું અકાળે અવસાન થતા અંતિમ યાત્રા નીકળી હતી। કપરાડા તાલુકાના કેડદા બારપુરા ગામની આ ઘટના સામે આવી છે, જ્યાં તાડપત્રી અને પતરાના સહારે અંતિમ ક્રિયા કરાઈ હતી। ગામની સ્મશાન ભૂમિ સુધી પહોંચવાનો રસ્તો ન હોવાથી 2 કિલોમીટર દૂર લાકડા અને ટાયરો લઈને ચાલ્યા હતા, તેમજ વરસાદ વરસતો હોવાથી ટાયરના સહારે અંતિમ ક્રિયા કરાઈ હતી। દર વર્ષે ચોમાસામાં જંગલ વિસ્તારમાં આ પ્રકારના દ્રશ્યો સર્જાય છે। જ્યારે આ પ્રકારની અન્ય ઘટના ભાવનગરના વાલથી સામે આવી રહી છે। વાલ પંથકના માઢિયા ગામે વિકાસ યાત્રા થંભી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। માઢિયા ગામે પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવાની નોબત આવી હતી, ત્યારે ચારે તરફ આકાશી આફતના પાણી ભરાયા હોવાથી ઘૂંટણ સુધીના પાણીમાં અંતિમ યાત્રા નીકળી હતી। ત્યારે મૃત્યુ બાદ પણ પારાવાર મુશ્કેલીના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં વિકાસની વરવી વાસ્તવિકતા સામે મોતનો મલાજો પણ ન જળવાયો હતો। રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ। અમદાવાદમાં થોડા વરસાદમાં જ પૂર્વ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સામે આવી છે। જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે અને જેને લઈને લોકોનું જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે। શું છે વધુ વિગત, જોઈએ ખાસ રિપોર્ટમાં। અમદાવાદ કોર્પોરેશન પ્રી-મોન્સૂન કામગીરી પાછળ 600 કરોડનો ખર્ચ કરવાનો છે, ત્યારે આ ખર્ચ પર પણ પાણી ફરી વળ્યા છે। કોર્પોરેશનની કામગીરી પૂર્ણ થાય તે પહેલા જ વરસાદ આવી જાય છે। પૂર્વ વિસ્તાર તો જાણે કે નદીઓમાં ફરી જાય છે।
નિકોલમાં પાણી ભરાયા અને 48 કલાક વીત્યા બાદ પણ સ્થિતિ થાળે પડે તેમ નથી. કોર્પોરેશન મોટી મોટી મશીનરીઓ તો લગાવે છે, પરંતુ પાણી તેમ છતાં ઉતરતા નથી, જેના લીધે લોકોએ પોતાના ઘર ખાલી કરીને વતનની વાટ પકડી છે. ये पानी भर जाता है इधर, इसलिए छोड़ के सब रूम छोड़ के जा रहा हूँ गाँव. क्या करूँगा, इधर रहता हूँ, इधर पानी भर जाता है, हेल के ड्यूटी जाना पड़ता है. ऐसे क्या इतना कौन ढेलेगा, इसकी वजह से जा रहा हूँ. 2 दिन से घर से बाहर नहीं निकले थे? नहीं, 2 दिन से नहीं निकले. 2 दिन से खाना नहीं खाया, ना तो निकले हैं. 2 दिन अपने कमरे में ही रहे हैं. क्यों जा रहे हो? ये पानी भरा तो है, क्या होता है पानी से? भीग जाते हैं, ड्यूटी जाते हैं तो क्या बीमार पड़ते हो? हाँ, बीमार पड़ते हो पड़ेंगे ही ना. तो क्यों आए थे अहमदाबाद में? काम करने आए थे. तो अभी काम होगा? कहाँ हो गया, ये बारिश हो रहा है तो कहाँ से होगा. तो हर साल पानी भरता है ऐसा? नहीं, बारिश में होता है हर साल. क्या बोल रहा है सरकार? क्या है, ये रोड बनवा है, ये गटर खुला पड़ा है. જ્યારે લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયા છે, દુકાનો પણ દર ચોમાસામાં બંધ રાખવી પડે છે. ચોમાસાના 4 મહિનાઓ લોકોને કેવી રીતે પસાર કરવા તે એક સવાલ છે. કોર્પોરેશન મોટી મોટી વાતો કરે છે, પરંતુ કામગીરી યોગ્ય થતી નથી. ચોમાસામાં થોડો પણ વરસાદ પડે અને કોર્પોરેશનની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેની પોલ ખુલી જાય છે. 48 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે, વરસાદ બંધ થઈ ચૂક્યો છે, પરંતુ અત્યારે જે પ્રમાણે જોઈ રહ્યા છો રોડ રસ્તાઓ પર ખાસ કરીને આ વિસ્તારની અંદર પૂર્વ વિસ્તારમાં પાણીના જે છે હજી એમને ભરેલું છે. રોડ રસ્તા પર પાણી છે અને સાથે જ જે હેવી મશીનરી છે તે કોર્પોરેશન લાવે છે, પરંતુ કોર્પોરેશનની જે હેવી મશીનરી છે પણ તે પણ આમાં કામ લાગતી નથી. કરોડો રૂપિયાનો ખર્ચો લોકોના ટેક્સના પૈસા થાય છે, તેમ છતાં પણ આ પાણી નીકળવાનું નામ નથી લેતું, જેના લીધે લોકોની ઘરવખરી બગડે છે અને સાથે સાથે તેનું આરોગ્ય પણ બગડતું જોવા મળે છે. એટલે કોર્પોરેશન એક તરફ જે કામગીરી કરી રહી છે તેની સામે પણ જે સવાલો ઉદ્ભવી રહ્યા છે કે કેવા પ્રકારની કામગીરી થઈ રહી છે અને સાથે જ આ કામગીરીના લીધે લોકો પોતાના ઘરો છોડવા માટે પણ મજબૂર થઈ રહ્યા છે. કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીને લઈને વિપક્ષ દ્વારા પણ વિરોધ નોંધવામાં આવ્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટરોએ એએમસી કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. કોર્પોરેટરોએ પાઇપો અને સૂચક બેનરો સાથે સૂચક દેખાવો કર્યો છે. પ્રી મોન્સૂન પ્લાન સદંતર નિષ્ફળ ગયો હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ થઈ રહ્યો છે. નિષ્ફળ અધિકારીઓ પર ફરિયાદ નોંધવાની વિપક્ષ દ્વારા માંગ કરાઈ છે. જ્યારે નિકોલમાં પાણી ભરેલું હોવાથી એક વ્યક્તિનું મોત પણ થયું હતું. निकोल मधुमालती आवास योजना में कल एक व्यक्ति को एम्बुलेंस नहीं ले जा पाई, जिसके कारण उसकी मृत्यु हो गई क्योंकि पूरी सड़क पर पानी भरा हुआ था. उसका अंतिम संस्कार नहीं हो पाया क्योंकि उसके घर में पानी भरा हुआ था. पैडल रिक्शा में लेकर उस व्यक्ति को हॉस्पिटल ले जाया गया. आज कांग्रेस पार्टी ने उस मुद्दे को लेकर अपने पूरे कॉरपोरेटर के साथ कमिश्नर से मांग की गई है कि वहां के निकोल विस्तार के जो अधिकारी हैं उनके विरुद्ध एफआईआर की जाए. और 2 दिन पहले दूध वाली पोल में स्ट्रीट लाइट का करंट लगने से बरसात में एक व्यक्ति की मृत्यु हो गई. इन दोनों मुद्दे पर कांग्रेस पार्टी ने अधिकारियों के विरुद्ध एफआईआर दर्ज करने की मांग की गई है. રાજ્યમાં એસએસસી અને એચએસસી વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાઓ યોજાશે. રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડના 2.5 લાખ વિદ્યાર્થીઓ આ પૂરક પરીક્ષા આપશે. આ વખતે બેસ્ટ ઓફ 2 ઓપ્શન આપ્યું છે, જેથી બોર્ડમાં ઓછા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા આપી શકશે. ગુજરાત બોર્ડ દ્વારા આગામી 23 જૂનથી 3 જુલાઈ સુધી પૂરક પરીક્ષા આયોજન છે, જેમાં અમદાવાદ શહેરમાં 51 બિલ્ડિંગમાં પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષા એવા વિદ્યાર્થીઓ આપી શકે છે કે જેઓને પરિણામ ઓછું આવ્યું હોય તો પણ બેસ્ટ ઓફ 2 જે ઓપ્શન આવ્યો છે તો એ પણ આપી શકે છે અને રિપીટ કરવા માંગતા હોય એટલે કે નપાસ થયા હોય તો પણ ફરી આપવાના હોય તો એ પણ આપી શકે છે. તે પ્રકારનો આ બોર્ડનો નવો અભિગમ છે. અને એમાં અમદાવાદ શહેરની વાત કરું તો 51 જેટલા બિલ્ડિંગની અંદર 18,172 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં જોડાવાના છે, નોંધાયેલા છે. અમદાવાદ જિલ્લાના લગભગ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની વાત કરીએ તો 8,500 જેટલા વિદ્યાર્થીઓ છે કે જેઓ આ પૂરક પરીક્ષામાં બેસશે, જેમાં ધોરણ 10, ધોરણ 12 અને ધોરણ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તમામનો આમાં સમાવેશ થાય છે. 2 પ્રકારના વિદ્યાર્થીઓ હશે કે જેનું પરિણામ ફેલ હતા તે પણ હશે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ બોર્ડે જે આ વર્ષથી ખાસ એક નવું પગલું લીધું છે કે જો વિદ્યાર્થી તેનું પરિણામ સુધારવા માંગતો હોય તો પણ આમાં બેસ.
અમદાવાદ એએમસી ટીડીઓ અપ્રમાણસર મિલકત રાખવા બાબત પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો અમદાવાદથી આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એએમસી ટીડીઓ અપ્રમાણસર મિલકતો રાખી રહ્યા છે અને આ બાબત પર ગુનો દાખલ થયો છે. આરોપીનો હાલનો પગાર 90,000 રૂપિયા છે અને 3 કરોડ 7 લાખ જેટલી અપ્રમાણસર મિલકત મળી આવી છે. 1 કરોડ 34 લાખ રૂપિયાના દાગીના મળી આવ્યા છે. તેમના 17 બેંક એકાઉન્ટ પણ મળી આવ્યા છે. તો મિલકતમાં શેરબજાર સાથે એક બંગલો પણ વારસાગત હોવાનું વિગતો સામે આવી છે. આમ છતાં પણ આ બાબતે સામે આવશે તો અમે ફરિયાદ લેવા માટે તૈયાર છીએ. તેઓની અન્ય મિલકતોમાં તો એમનો એક બંગલો છે જે અત્યારે રહે છે પુનિતનગરમાં, એ છે, અને એક જૂનો એમનો વારસાગત બંગલો છે. સર, કાતો આને કોઈ વ્યક્તિ પાસેથી પૈસા પડાવ્યા છે એ બાબતે તપાસ માટે અત્યારે જો જિગ્નેશ સાહેબ કોઈની પાસેથી જો પૈસા પડાવ્યા હોય તેવી કોઈ બાબત અત્યાર સુધી અમારી સામે કોઈ આવી અને ફરિયાદ કરેલી નથી. આમ છતાં જો આ બાબત સામે આવશે અને કોઈ ફરિયાદ કરવા ઈચ્છે તો અમે ફરિયાદ લેવા માટે તૈયાર છીએ. રાજ્ય સરકારનું જીકાસ પોર્ટલ ફેલ થયું હતું. રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં હજારો બેઠકો ખાલી પડી છે. તો ગુજરાત યુનિવર્સિટીમાં 16,171 બેઠક ભરાઈ ગઈ છે. સરકારી યુનિવર્સિટીમાં 76% બેઠકો ખાલી છે. પ્રથમ તબક્કામાં 1,26,693 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તો વીર નર્મદ યુનિવર્સિટીમાં પણ 31,279 બેઠકો ભરાઈ ગઈ હતી. આમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ 21,542 બેઠકો ભરાઈ છે. તો એચએનજીયુમાં પણ 16,783 બેઠકો ભરવામાં આવી છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પણ 7,419 બેઠકો ભરાઈ હતી. વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રેયસ સ્કૂલમાં ડ્રોઈંગ શિક્ષકે વિદ્યાર્થીને લાફો મારતા મામલો બીચક્યો છે. સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. તેમાં ડ્રોઈંગ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીને લાફો મારવામાં આવ્યો છે, જેમાં શિક્ષકે વિદ્યાર્થીને લાફો મારતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. શિક્ષકો તેના વિદ્યાર્થીને મિસબિહેવિયર વિશે સમજાવી રહ્યા હતા અને વિદ્યાર્થીના ગેરવર્તનને લઈને માતા પિતાને પણ શાળાએ બોલાવ્યા હતા. માતા પિતાએ સ્ટાફ રૂમમાં બેસેલા શિક્ષક પર હુમલો કર્યો હતો. આ સમગ્ર મામલે શિક્ષક અને વાલીઓ એકબીજા સામે આક્ષેપ કરી રહ્યા છે. જોકે વાલી દ્વારા કરાયેલા હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ મામલો મકરપુરા પોલીસે પહોંચતા પોલીસે વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે. અરવલ્લીના બાયડમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આગામી 22મી જૂનના રોજ 21 ગ્રામ પંચાયતો માટે મતદાન યોજાવાનું છે. તો બાયડમાં 25 ગ્રામ પંચાયતો પૈકી 4 પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે અને જેના લીધે હવે બાકી રહેલી 21 ગ્રામ પંચાયતો માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. 22મી જૂનના રોજ મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. વહીવટીતંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં આ મતદાન થાય તેને લઈને સંપૂર્ણ તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી તારીખ 22/6/2025ના રોજ યોજાનાર છે. બાયડ તાલુકાની કુલ 25 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજવાની થતી હતી. તે પૈકી 4 ગ્રામ પંચાયત સમરસ જાહેર થયેલ છે. બાકીની 21 ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન તારીખ 22/6/2025ના રોજ થનાર છે. ચૂંટણી અંગેની તમામ પ્રક્રિયા પૂર્ણતાના આરે છે. તમામ સ્ટાફની તાલીમ પૂરી થઈ છે. મારા સબ ડિવિઝનના 3 તાલુકા જેમાં બાયડ, ધનસુરા અને માલપુર એ 3 તાલુકામાં આપણે અલગ અલગ જે ગ્રામ પંચાયતોની સામાન્ય, મધ્ય સત્ર અને વિભાજનથી જે નવી પંચાયતો બની છે એની ચૂંટણીનું જાહેરનામું આપણે 2 તારીખે જે પ્રસિદ્ધ કર્યું હતું એ મુજબ આપણે ત્યાં બાયડ તાલુકામાં ટોટલ 25 પંચાયતો માં ચૂંટણી હતી, જેમાં 4 પંચાયતો બિનહરીફ થઈ છે. કચ્છમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જિલ્લાની કુલ 166 પંચાયતો પૈકી 30 પંચાયતો સમરસ બની ગઈ છે.
ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં કચ્છમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી છે. નખત્રાણા તાલુકામાં તમામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે. ચૂંટણી પ્રક્રિયા માટે 288 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. આ વખતે ઈવીએમના બદલે બેલેટ પેપરથી મતદાન કરવામાં આવશે. ફરજ પરના કર્મચારીઓને બેલેટ પેપર દ્વારા મતદાન કરવા માટેની તાલીમ પણ આપવામાં આવી છે. તો વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. પાટણના સિદ્ધપુરમાં કંસેલા ગામે રામનગર પ્રાથમિક શાળાના શિક્ષકની મનમાની અને જો હુકમીના વિરોધમાં આજે વાલીઓએ આચાર્યનો વિરોધ દર્શાવી શાળાને તાળાબંધી કરી તાત્કાલિક ધોરણે આચાર્યની બદલી કરવાની માંગ કરી છે. શું છે આ સમગ્ર મામલો, જોઈએ ખાસ રિપોર્ટમાં. પાટણમાં સિદ્ધપુરના કનેસરા ગામે પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 સુધીના બાળકો અભ્યાસ કરે છે. શાળામાં એક આચાર્ય અને એક શિક્ષક એમ બેનું મહેકમ છે. ત્યારે શાળાના આચાર્ય રાજુ રાઠોડની મનમાની અને જો હુકમીને કારણે શાળાના શિક્ષક સાથે રોજની તકરાર અને ઝઘડાઓને કારણે બાળકો પણ ભયભીત બન્યા છે. તો આચાર્ય દ્વારા બાળકો પાસે શિક્ષણને બદલે પોતાના અન્ય કામો કરાવતા હોય છે. આ અંગેની રજૂઆતો વાલીઓએ શિક્ષણના ઉચ્ચ અધિકારીઓને કરવા છતાં આચાર્યના સ્વભાવ અને વર્તનમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. જેથી ના છૂટકે આજે વાલીઓ અને ગામ લોકોએ ભેગા મળીને શાળાને તાળાબંધી કરી આચાર્યને તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવે તેની માંગ કરી હતી. દૂધ લેવા માટે બાળકોને ગામમાં મોકલવાના, ચા પાણી મેળવવાના, વાસણ ધોવડાવવાના, એમના ટિફિન ગાડીમાંથી ઘટાડવાના, ચાવીઓ લવડાવવાની, ઠેલા ઉપડાવવાના, આ આચાર્યની કોઈ જવાબદારી છે? શું માંગ છે તમારી? અમારી માંગ છે આચાર્યની અહીંથી બદલી થવી જોઈએ તાત્કાલિક ધોરણે. રજૂઆત કરી છે? આ બાબતે અમે રજૂઆત કરેલી છે આગળ. હવે ગામ લોકોએ અરજી કરી છે, એમાં મારો કોઈ રોલ નથી, પણ આજે આચાર્યશ્રીએ મારા પર એવો આક્ષેપ કર્યો કે બધું તમે કરાવ્યું છે, હું તમારા પર પોલીસ ફરિયાદ કરીશ, આમ કરીશ, તેમ કરીશ, હું મરી જઈશ અને સઘળું તમારા ઉપર આરોપ નાખીશ. એટલે મેં સાહેબને કીધું કે સાહેબ આમાં મારો કોઈ રોલ નથી, ગામ લોકોએ અરજી કરી છે, લોકશાહીમાં ગામ લોકોને અધિકાર છે, એટલે ગામ લોકો અરજી કરી શકે. મને આજે આચાર્યશ્રી મારવા માટે આવ્યા, ગાળો બોલી અને મારો મોબાઈલ પણ ઝૂંટવી લેવાનો પ્રયત્ન કર્યો. પણ રાજુભાઈ આચાર્ય તરીકે હતા આ સ્કૂલમાં, પણ તે કશું કોરા કાગળમાં સહીઓ કરાવતા હતા મારી, અને હું કહેતી ને તો મારું માનતા નતા કે ખાલી તમારે સહી કરવાની જ જરૂર છે. અને મારું છોકરું 4 વર્ષથી ભણતું નતું તો પણ મને અધ્યક્ષ તરીકે અહીંથી બહાર કાઢી નથી. હું સાહેબને 4 વર્ષથી દડી. હાલ ગામજનોની શું સમસ્યા છે? હાલ ગામજનોની સમસ્યા છે આ સાહેબનું કાઢી દો, આચાર્ય તરીકે આ સ્કૂલમાં રાખવા નથી. રામનગર પ્રાથમિક શાળામાં તાળાબંધી કરવા બાબતે વાલીઓએ જણાવ્યું હતું કે શાળાના આચાર્ય રાજુ રાઠોડ બાળકો પાસે શાળાની સાફ સફાઈ તેમજ તેમની ગાડીમાંથી ટિફિનો મંગાવતા હતા. તેમજ શાળાના શિક્ષક સાથે રોજના ઝઘડાઓ જોઈને બાળકો ભયભીત બનીને શાળાએ જવાનું ટાળી રહ્યા છે. વાલીઓ પરાણે બાળકોને શાળામાં મૂકવા જાય છે અને આચાર્યની આ બાબતે રજૂઆત કરે છે તો તેઓની રજૂઆત પણ સાંભળતા નથી. આગળના 3 સાહેબો બદલી કરીને જ્યાં એ ઇમનમ નહીં ગયેલા સાહેબો, કાકે એ ત્રાસથી જ ગયેલા છે. કોનો ત્રાસ? રાજુભાઈ સાહેબ પ્રિન્સિપાલ, પહેલા તો ભરતભાઈ હતા ત્યાર સુધી સારું ચાલ્યું, રાજુભાઈ પ્રિન્સિપાલ આવ્યા ત્યારથી આખું વર્તન જ ગેરવર્તન થઈ ગયું છે. કાર્યક્રમ આપ્યો છે. આજે કાર્યક્રમો તો શું કર્યું કે ગામજનોએ સમજો કે ભાઈ અમુક લિમિટ હોય કોઈ વસ્તુની, તો લિમિટ ક્રોસ કરી ગયા સાહેબો, એટલે ગામજનોએ ભેગા મળી હળી મળીને તાળું માર્યું ના સાહેબની ઝડપી બદલી થાય. જો અમે તો કહીએ છીએ કે કદાચ સસ્પેન્ડ થાય તો સારું, કે આ સાહેબ બીજા સ્કૂલમાં જશે તો આ જ પ્રશ્ન બનવાના છે. લગભગ 24.5 વર્ષથી હું અહીંયા જ છું અને સમય જતા જતા આ શાળામાં બાળકોને વધ થતા, પ્લસ એક પોઈન્ટ એવો બન્યો હતો કે ભરતભાઈ પટેલ આચાર્ય હતા એ વખતે ધોરણ 8 ખુલતું હતું, છતાં પણ ધોરણ 8 અમારા ડીપીઓ સાહેબે પણ કારણદર્શક નોટિસ પાઠવી હતી કે ભાઈ ધોરણ 8 ખુલે છે તો તમે કેમ ખોલતા નથી. તો ધોરણ 8 ન ખોલવાથી સરકારશ્રીના નિયમ મુજબ ડીપીઓ સાહેબે 6-7 બંધ કરી દીધું. આચાર્યશ્રી જ્યારે અહીંયા આવ્યા ત્યારે એમણે વાત કરી કે આવી ઘટના આજે બની છે અને એ સાચું છે નહીં, હું એવું નથી કહેતો, પણ મને જ્યારે જે માહિતી મળી એના આધારે હું કહી રહ્યો છું. હાલ પૂરતી મને આ માહિતી મળી છે. હું સરપંચશ્રીને અને ગ્રામના વડીલોને સંપર્ક કરું છું અને વધુ વિગત જાણવાનો પ્રયત્ન કરું છું. કેટલા સમયની અંદર આનું નિરાકરણ આવશે? સોમવારે જ્યારે ઇલેક્શનનું પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે અમે મંગળવારે પેનલ તપાસ કરીશું.
વાલીઓ અને ગામ લોકોએ આચાર્ય વિરુદ્ધ અનેકવાર શિક્ષણના ઉચ્ચ અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આચાર્ય વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે ગામ લોકોએ ભેગા મળીને શાળાને તાળાબંધી કરી આચાર્યની બદલી કરવાની માંગ બુલંદ બનાવી છે. આ મામલે તાલુકા કેળવણી નિરીક્ષક ઇન્ચાર્જને પૂછતા જણાવ્યું હતું કે આ બાબતે રજૂઆત આવી છે, તપાસ ચાલુ છે, પણ ગ્રામ પંચાયતની ચૂંટણીના કામમાં રોકાયા છીએ. સોમવાર બાદ તપાસની કામગીરી કરી અહેવાલ તૈયાર કરશું. ગ્રામજનોની રજૂઆત મુજબ તપાસ કરાશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, પાટણ. છોટાઉદેપુરમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલ પછી ખેતીવાડી વિભાગ હરકતમાં આવ્યું છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ઘણા ખેડૂતોએ અનામી અન્યાયના એકાઉન્ટમાં તેમની સહાય રકમ જતી હોવાની ફરિયાદ કરી હતી. જ્યારે આ ફરિયાદ મળતા જ મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. અહેવાલ પ્રસારિત થતા ખોટા ખાતામાં ટ્રાન્સફર થયેલ હકના નાણાં મામલે હવે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરાઈ છે. કે જે ખેડૂતો પીએમ કિસાન યોજનાના જે હપ્તા જેઓના બેંક ઓફ બરોડા કે એમની જે શાખામાં જે રેગ્યુલર શાખામાં હપ્તા પડતા હતા, પણ 10મા હપ્તા પછી અન્ય બેંક જે આઈસીઆઈસીઆઈ બેંકના ખાતાની બેંકમાં હપ્તા પડેલા છે એ બાબતની એક રજૂઆત અમારા લેખિત રજૂઆત મળેલ છે, જેમાં જે આધાર બેઝ પેમેન્ટ થતું હોવાથી સીધા કદાચ આઈસીઆઈસીઆઈ બેંકમાં ગયેલા છે, પણ એની યોગ્ય તપાસ કરી અને જે ખેડૂતને જે તે પોતાના ખાતાની અંદર પૈસા પરત ટ્રાન્સફર મળે એ રીતની કાર્યવાહી કરવામાં આવશે. અને આ વિસ્તારની અંદર જે પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ જે પૈસા પડે છે, જે 3 મહિને 2000 રૂપિયા પડે છે, એ રાશિ અન્ય ખાતાઓની અંદર જમા થઈ જાય છે. છોટાઉદેપુર જિલ્લાની અંદર આ ઘણી બધી ઘટનાઓ ઘટે છે. આવી આઈસીઆઈસીઆઈ બેંક હોય, બેંક ઓફ બરોડા હોય કે એસબીઆઈ બેંક હોય, ઘણી બધી બેંકોની અંદર આ સમસ્યાઓનો ઉદ્ભવ થાય છે. પરંતુ જ્યારે મંતવ્ય ન્યૂઝના પ્રસારણ બાદ છોટાઉદેપુરના કલેક્ટરશ્રીએ આની અંદર પર્સનલ ઇન્ટરેસ્ટ લઈને આ ખેડૂતોના સમસ્યાઓનું નિવારણ લાવવાની પ્રયત્ન કર્યો છે. અને જે હાલની અંદર ખેતીવાડીના જે સાહેબ છે એ ખેતીવાડીની વિભાગની ટીમને પણ રવાના કરેલ છે અને દરેક ખેડૂતને મોટાભાગે પ્રશ્નોનું સમાધાન કરવા માટેની તૈયારીઓ કરેલી છે. એ ખરેખર કાબિલે તારીફ છે. અને છોટાઉદેપુરના કલેક્ટર સાહેબશ્રીએ જે પ્રસારણ એ મંતવ્ય ન્યૂઝના પ્રસારણ પછી જે આ ખાસ કરીને કદમ ઉઠાવ્યો છે એ ખરેખર તારીફને લાયક છે. છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે. છોટાઉદેપુરમાં સિથુલ ગામની આ ઘટના પ્રકાશમાં આવી છે કે જેમાં એક ટ્રેક્ટર પાણીમાં ડૂબ્યું છે. તો સમાચાર છે છોટાઉદેપુરથી સિથોલ ગામે ટ્રેક્ટર નદીમાં ડૂબ્યું છે. ભરજ નદીમાં પાણી આવી જવાથી ડ્રાઈવર ટ્રેક્ટર મૂકીને ભાગ્યો હતો. સુખી ડેમમાં પાણી છોડાતા અચાનક પાણી આવી ગયું છે. તો ભારજ નદીમાં રેતી ભરવા માટે આ ટ્રેક્ટર લઈને ડ્રાઈવર આવ્યો હતો. ટ્રેક્ટર ડૂબવાથી સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. ગઈકાલે પણ એક ટ્રક ડૂબી જવાની ઘટના બની હતી. તો છોટાઉદેપુરથી આ દ્રશ્ય પ્રકાશમાં આવ્યા છે. સિથુલ ગામે ટ્રેક્ટર નદીમાં ડૂબી ગયું હતું. આ ડ્રાઈવર ટ્રેક્ટર લઈને નદી પાસે રેતી ભરવા માટે આવ્યો હતો, પરંતુ સુખી ડેમમાં પાણી છોડાતા અચાનક ભારજ નદીમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે. સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. તો ગઈકાલે પણ એક ટ્રક ડૂબી જવાની આ પ્રકારની જ ઘટના બની હતી. આજે ફરી એકવાર ભારજ નદીમાં પાણી આવી જતા ટ્રેક્ટર નદીમાં ડૂબ્યું છે. તો છોટાઉદેપુરથી સમાચાર પ્રકાશમાં આવ્યા છે. સિથોલ ગામે ટ્રેક્ટર નદીમાં ડૂબ્યું હતું. અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં સીઆઈડી દ્વારા લાખો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તો મહત્વના સમાચાર છે અમદાવાદથી. અમદાવાદમાં સીઆઈડીએ લાખો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સસ્તી સોપારીના નામે લાખો રૂપિયાનું કૌભાંડ થયું હતું. તો અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા છે. ઇન્દોરના વેપારી સાથે લાખોની છેતરપિંડીનું ષડયંત્ર ખુલ્યું છે. આરોપીઓએ સસ્તી સોપારીની લાલચ આપીને છેતરપિંડી આચરી હતી. આરોપીઓએ લાલચ આપી ₹50 લાખની છેતરપિંડી કરી છે. ઓફિસ ભાડે રાખીને છેતરપિંડીનું કૌભાંડ ચલાવવામાં આવતું હતું. આકાંક્ષા લોજિસ્ટિક અને શિપિંગ કંપનીના નામે આ કૌભાંડ ચાલી રહ્યું હતું, પરંતુ સીઆઈડીએ આ લાખો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં 12મી જૂનનો જે પ્લેન ક્રેશનો સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો તેને લઈને સૌથી મોટા સમાચાર છે અમદાવાદથી। તો અમદાવાદમાં 12મી જૂને પ્લેન ક્રેશ થવાની જે ભયાવહ દુર્ઘટના બની હતી, ગુજરાતી ફિલ્મના ડાયરેક્ટર મહેશ જીરાવાલાનું નિધન થયું છે। મહેશની પત્નીએ પોતાના પતિ ગુમ થયાની વાત પણ કરી હતી। ઉલ્લેખનીય છે કે જ્યારે આ ઘટના બની ત્યાર પછી આ ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર ગુમ થયાની વાત પણ સામે આવી હતી। મહેશના ભાઈ કાર્તિક જીરાવાલાના DNA સેમ્પલ લેવામાં આવ્યા હતા। મહેશભાઈ એક્ટિવાથી જતા હતા અને તે દરમિયાન જ આ ઘટના બની હતી। તો DNA સેમ્પલ મેચ થવાથી મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે। મહેશના પરિવારજનો મૃતદેહ લઈને રવાના થઈ ગયા છે। પરિવારજનોમાં પણ શોકનો માહોલ છે। તો આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે વિશાલ, સમાચાર મળી રહ્યા છે અમદાવાદ પ્લેન ક્રેશની જે ઘટના બની તેમાં ગુજરાતી ફિલ્મના ડાયરેક્ટરનું પણ નિધન થયું છે। પરિવારમાં પણ શોકનો માહોલ છે। શું છે વધુ વિગતો? હિનલ, જે રીતે સમગ્ર માહિતી સામે આવી રહી છે તેમાં પ્લેન ક્રેશની અંદર ગુજરાતી ફિલ્મના ડાયરેક્ટર મહેશ જીરાવાલા છે તેમનું નિધન થયાના સમાચાર આજે કન્ફર્મ થયા છે। કારણ કે જે સમયે જ્યારે આ પ્લેન ક્રેશની ઘટના બની તે સમયે મહેશ જીરાવાલાની પત્નીએ એવું લખાવ્યું હતું પોલીસ સ્ટેશનમાં કે મારા પતિ ગુમ થઈ ગયા છે। કારણ કે મહેશ જીરાવાલા પ્લેનમાં સફર પણ નહોતા કરતા અને તે સમયે તેમની પત્નીને ખ્યાલ પણ ન હતો કે તેમના પતિ ક્યાં નીકળ્યા છે। એટલે સૌથી મોટો સવાલ એ હતો કે એમના પત્નીને એવું જ હતું કે તેમના પતિ ક્યાંક ગુમ થઈ ગયા છે। પરંતુ જેવી રીતે ધીરે ધીરે તપાસ આગળ વધી રહી છે, કાટમાળ હટી રહ્યો છે અને પ્લેનની નીચેથી જે દટાયેલા બીજા વાહનો અથવા તો અવશેષો કે જે બીજી હકીકતો સામે આવી રહી છે તેનું ઇન્સ્પેક્શન પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। અને એના આધારે જ જ્યારે મહેશ જીરાવાલા છે તેમનું એક્ટિવા પ્લેનના કાટમાળ નીચેથી મળ્યું ત્યારે તેમના એન્જિન 33 નંબરની ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું અને તેમાંથી જે ડેડ બોડી મળી આવી હતી આસપાસમાંથી તેના DNA જે મહેશ જીરાવાલા છે તેમના પરિવારજનો સાથે તેમને સમજાવટ કરી અને તે સમયમાં તેમના DNA લીધા હતા અને સેમ્પલના આધારે તે DNA મેચ કરવામાં આવ્યા। તો મહેશ જીરાવાલાના DNA મેચ થઈ ગયા છે અને આખરે મહેશ જીરાવાલાની જે ગુમ થયેલી ફરિયાદ હતી તે પ્લેન ક્રેશની અંદર દુર્ઘટનામાં તેમનું મોત થયું હોય તે હકીકત સામે આવી છે અને એટલે જ આજે પોલીસ દ્વારા તેમનું જે ડેડ બોડી છે તે ડેડ બોડી મહેશ જીરાવાલાના પરિવારને સોંપવામાં આવી છે અને તેને લઈને પરિવારમાં ક્યાંક ને ક્યાંક શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા છે। અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનામાં ગુજરાતી ફિલ્મના ડાયરેક્ટર મહેશ જીરાવાલાનું પણ નિધન થયું છે। ગુજરાત@7 માં હાલ આટલું જ। પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।